માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને હેપી મહાશિવરાત્રી। કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના અમારી ફ્રેશ બ્લોગમાં। મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના આપણે બધા ઓલમોસ્ટ કામ પતાવી લીધા છે અને હવે જમવાનું બનાવી જમીને ફટાફટ બધું જ કામ પતાવી દઈએ આપણે। સવારનું તો બધું પતી ગયું છે પણ જમીને વાસણને બધું હોય એ પતાવી દઈએ અને પછી આપણે જવાનું છે આજે બરોડા। અમે બરોડા કેમ જઈએ છીએ એ જોવા માટે તમે જોડાયેલા રહેજો મારા બ્લોગમાં લાસ્ટ સુધી। ચાલો મળીએ થોડી વાર પછી। તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ વડોદરા જવા માટે। ચાલો વડોદરા જઈએ। જો અમારે માનવભાઈ માનો એ બનાવ અહીંયા કઈ જાઉં છું તું? દાદા જોડે? કયા દાદા જોડે? હે જો અમારે રેડી થઈ ગયા છે એને બસ તૈયાર થઈ એટલે એવું જ લાગે કે આપણે દાદા જોડે ઘરે જઈએ છીએ પણ ઘરે નહીં લઈ જતા, હજી બરોડા જઈએ છીએ। તો ચાલો હવે આજનો શું ક્વેશ્ચન છે ચાલો આપણે પૂછી જોઈએ એમને। ચાલો તો કાલે કીધું હતું એ મુજબ આજનો શું ક્વેશ્ચન છે? શિવરાત્રી કયા રીઝનથી ઉજવવામાં આવે છે? બરાબર, આ અમારો આજનો પ્રશ્ન છે। આજના દિવસ નિમિત્તે જ છે તો કમેન્ટમાં જેને ખબર હોય કમેન્ટમાં કહેજો, અધરવાઇઝ આનો જવાબ અમે તમને કાલે આપી દઈશું। બરાબર, આજથી અમે આ શરૂ કર્યું છે તો તમારો સાથ સહકાર આપજો। બરાબર બરાબર, જેનાથી અમારું પણ નોલેજ વધે, તમારું પણ નોલેજ વધે। ઓકે ઓકે ચલો શિવરાત્રિ પર્વનું મહત્વ શા માટે ઉજવવામાં આવે છે એ આજનો ક્વેશ્ચન છે અને જેને આન્સર ખબર હોય એ અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમે નેક્સ્ટ બ્લોગમાં અમે જણાવશું કે આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે। પણ જો અમને ખબર છે એ અમે તમને માહિતી આપશું અને તમને ખબર હોય તો તમે કમેન્ટ કરજો। બન્યા રહેજો લાસ્ટ સુધી મારા બ્લોગમાં કે આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ, કંઈક જોવાનું છે તો લાસ્ટ સુધી બનેલા રહેજો। ચાલો મળીએ એક બ્રેક પછી। ત્યારે આપણે જઈ રહ્યા છીએ રાવપુરા તરફ। ચાલો તો ભૂખ લાગી ગઈ છે એટલે આવી ગયા છે આપણે બર્ગર ખાવા। અનુ કઈ આવ્યો મંદિરમાં કરવા? ચાલો શ્રી ઉદયનારાયણ શિવાલય દર્શન કરી લઈએ। બેક સાઈડમાં પણ ફૂલ વડે મસ્ત શંકર ભગવાનનું પ્રતિમા બનાવેલી છે, એમનું ફેસ જોરદાર લાગે છે। શું તો બેટા ખીચકોની ખીચકોની
ખૂબ જ સુંદર નજારો છે અહીંનો. આજે શિવરાત્રિનું મહત્ત્વ છે એ પર્વે બરોડામાં જોરદારનું માહોલ કરવામાં આવેલ છે. લાખો ભાવો ભક્તોની ભીડ જામી ગઈ છે અહીંયા અને મસ્ત ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા. હજી રાત્રે મજા આવશે ડેકોરેશનની. હા, સુરસાગર તળાવ નજીક મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલ છે એટલે અહીંયા આ દીવડા મૂકેલા છે. પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. દર્શન કરાવી લઈએ. આજે બરોડામાં જ્યાં મંદિર હોય ત્યાં બહુ જ મસ્ત રીતે શણગારેલ છે. હા, તો અહીંયા મહાઆરતીનો પ્રારંભ થઈ ગયો છે. આ વિડીયો આખી આરતીનો છે, તો જો તમને લાગે તો સ્કીપ કે 1.5x ઉપર તમે જોઈ શકો છો.
બોલો શ્રી સર્વેશ્વર મહાદેવ કી જય. બોલો સ્વામિનારાયણ મહારાજ કી જય. બોલો ગિરિનાથજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મંચ ઉપર ઉપસ્થિત છે ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાજી, વડોદરાના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ દેસાઈ, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, લોકપ્રિય ધારાસભ્ય શ્રીના ઉપસ્થિત યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, જીતુ